છો મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને નોકરી થઈને સવારમાં તૈયાર થઈ ગયા છીએ ને જવાનું છે આપણે કારેલા. તો ચાલો તાણે કારેલા જવા માટે નીકળીએ. રસ્તો બહુ ખરાબ હતો અને આપણે 5-6 વાગે હતા તો ફાઇનલી કારેલા પહોંચી ગયા રાસિંગ દાદાના ઘરે. થઈ ગયો જમવાનો ટાઈમ ને બેસી ગયા આપણે થાળી લઈને બધા મહેમાનો સાથે જમવા. અને જમવામાં હતા લાડવા. અરે દેવા ખાઈને હોમ પિક્ચર આવી ગયા રૂમમાં અને નાઇટના ઉજાગરા એટલે ઘડી કરવાનો છે આરામ. રે બબુ ઘરમાંથી આવી ગયા આપણે બહાર ઓસરીમાં અને ત્યાં બેઠા હતા આપણે સાસુ સસરા અને રાસિંગ દાદા અને બાપુ બધા બેઠા બેઠા વાતો કરતા હતા અને ખાતા હતા કાકડી. વાગી ગયા તો 4 ને હવે આપણે જવાનું હતું ઘરે અને ઢીંગુને મોકલી દીધી અને મામાના ઘરે. આપણે આવી ગયા મંદિર કોર પિંચુંજી કિશનભાઈ લઈને આવી ગયા અલ્ટ્રાવિઝનની બસ ને કરી નાખી પાર્કિંગ. દરવાજો બંધ કરી નીકળી ગયા ઘર બાજુ. આવી ગયા આપણે વિશાલના ઘરે અને જવાનું છે વિરંગામ. ચલો 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 ટાણા કરતા હું અને વિશાલ નીકળી ગયા વિરંગામ બાજુ જવા માટે. આવી ગયા વિશાલના ફોનમાં લેમિનેશન કરવા બસ સ્ટેન્ડની પાસે સાઈનાથ મોબાઈલમાં. થઈ ગયો સાઈનાથ મોબાઈલમાં એન્ટર અને કરી નાખ્યો મોબાઈલમાં 1 લાખનો ખર્ચો. ખાઈ લીધી મફતની એસીની હવા. આવી ગયા આપણે માંડવી રોટીવાળા ત્યાં દાબેલી ખાવા. આ બાજુ મેલો રાહુલ અમારે સોનમન પાંડે દાબેલીની કરી નાખી કેટલી ડીશું ખાલી અને કાઢી નાખ્યા ભૂકા અને બોલાવી ધબડાટી. દાબેલી ખાઈને હાલીને કરી નાખી થોડી દાબેલી હજમ અને હવે જવાનું આપણે ધરતી સોડા પબમાં સોડા પીવા માટે. આવી ગયા ધરતી સોડા પબમાં અને ઠંડીનું વાતાવરણ હતું તોય મંગાવી લીધું ઠંડુ. આવી ગયા આપણે વિજ્ઞાનતામાં મફતની ચા પીવા. વિજ્ઞાનતામાં બધા ગોઠવાઈ ગયા અને મારી લીધા શૈલીજી યારે થોડા ગપ્પા અને કરી લીધી થોડીક વાતું. બહાર આવીને જોયું તો બાઇકની સીટ પલળી ગઈ હતી તો રણજીત પાસે મફતમાં કરાવી લીધી બાઇકની સીટ સાફ. કોણ હે યે લોગ? ત્યાંથી આવીને આપણે આવી ગયા મોટાભાઈ ઇલેક્ટ્રોનિકના શોરૂમમાં અને થઈ ગયા એક પછી એક અંદર એન્ટર કારણ કે લેવાનો હતો રાહુલ માટે આપણો ફોન. ફાઇનલી છોડાવી લીધો રાહુલે નવો V50 અને કરી નાખ્યું અનબોક્સિંગ. કોંગ્રેચ્યુલેશન મજા આયા. અમને ખરીદી કરીને અમે નીકળી ગયા ઘરે. આજના વ્લોગ માટે આટલું જ. તમને જે આપણા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરવાનું ભૂલતા નહીં.